શ્રી શિવાય નમસ્તુભ્યમ। મિત્રો, તમે બધા જાણો છો કે 21 સપ્ટેમ્બર 2025 એટલે કે રવિવારના દિવસે સર્વ પિતૃ અમાસની તિથિ है। મિત્રો, આ એ રવિવાર છે જે પિતૃ પક્ષના મહિનામાં આવતો સૌથી મહત્વપૂર્ણ રવિવાર છે, કારણ કે આ સર્વ પિતૃ અમાસનો દિવસ છે અને આજે સૂર્યગ્રહણ પણ આવે છે, જે આ દિવસને વધુ વિશેષ બનાવે છે। તમે બધા જાણો છો કે ગુરુજીએ કહ્યું છે કે આ પિતૃ પક્ષના મહિનાનું પોતાનું એક અલગ મહત્વ છે। પિતૃ પક્ષના મહિનામાં તમારા પિતૃઓ આ ધરતી પર આવે છે અને જો આપણે તેમને ખુશ કરવા માટે કોઈ ઉપાય કરીએ તો તેઓ આપણાથી પ્રસન્ન થઈ જાય છે। તો મિત્રો, આ સર્વ પિતૃ અમાસના દિવસે તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ। અને મિત્રો, તમે બધા જાણો છો કે રવિવારની સર્વ પિતૃ અમાસનો જો સૌથી મોટો ઉપાય હોય તો તે એક ચપટી કાળા તલનો ઉપાય। તો મિત્રો, આ પિતૃ પક્ષના મહિનાની સર્વ પિતૃ અમાસના દિવસે તમારે આ એક ચપટી કાળા તલનો ઉપાય અવશ્ય કરવો। ઘણા લોકો એવા હશે જેમણે આ ઉપાય ન કર્યો હોય, એટલે કે આખું વર્ષ વીતી ગયું હશે અને તેમણે કોઈ દિવસે આ એક ચપટી કાળા તલનો ઉપાય ન કર્યો હોય, પરંતુ મિત્રો, તમારી પાસે એક આખરી અવસર છે જે 21 સપ્ટેમ્બરના દિવસે છે। તો આ દિવસે તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો। ભલે તમે આખું વર્ષ આ ઉપાય ન કર્યો હોય, પરંતુ જો તમે આ પિતૃ પક્ષના મહિનાની સર્વ પિતૃ અમાસના દિવસે આ ઉપાય કરી લો તો તમને આ ઉપાયનું એવું ફળ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। તેથી તમે આ ઉપાય એક વખત અવશ્ય કરી લેવો, જેથી આ અવસર તમારા હાથમાંથી ન જાય અને તમને આ ઉપાયનું ફળ મળી શકે। મિત્રો, આ ઉપાય પંડિતજીએ તેમની હમણાંની શિવ મહાપુરાણની કથામાં જણાવ્યો છે, જે ઉપાયને આજે અમે તમને ખૂબ સારી રીતે સમજાવવાના છીએ। આ વિડિયો જોયા પછી આ ઉપાય સમજવા માટે તમારે બીજો કોઈ વિડિયો જોવાની જરૂર નહીં પડે। તો ચાલો મિત્રો, ઉપાય શરૂ કરીએ। જુઓ, આ પિતૃ પક્ષના મહિનાની સર્વ પિતૃ અમાસનો દિવસ એટલો ખાસ છે, એટલો મહત્વપૂર્ણ છે, કારણ કે આ દિવસે સૂર્યગ્રહણનો યોગ પણ છે, જે આ ઉપાયની શક્તિને વધારે છે। એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા મોટા પૂજાપાઠ કે અનુષ્ઠાથી જે મનોકામના પૂર્ણ નથી થતી, તે આ પિતૃ પક્ષના દિવસે, ખાસ કરીને સર્વ પિતૃ અમાસના દિવસે એક નાનકડા ઉપાયથી જ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે। અને ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાયનું ફળ પણ જરૂર મળ્યું છે। જો તમે પણ આ ઉપાય કરવા માંગો છો તો તમે આ ઉપાયને પહેલા સારી રીતે સમજી લો, સાંભળી લો અને પછી કરો। તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ગમે તેવું દુઃખ કે સમસ્યા ચાલી રહી હોય, તમને તેનું કારણ પણ નથી ખબર હોતું કે આ સમસ્યા કયા કારણે થઈ રહી છે। તેનું કોઈ પણ કારણ હોઈ શકે, જેમ કે પિતૃદોષ હોઈ શકે કે કોઈ પણ પ્રકારનો મંગળ દોષ હોઈ શકે। તો આ દિવસે તમારે એક ચપટી કાળા તલનો ઉપાય કરી લેવો। આ એવો ઉપાય કે જો કોઈ વિશેષ દિવસે કરવામાં આવે તો તે વિશેષ દિવસનું ફળ તો મળે જ છે, પરંતુ જો આપણે આ સર્વ પિતૃ અમાસના દિવસે આ એક ચપટી કાળા તલનો ઉપાય કર્યો હોય તો તેનાથી પણ મોટું ફળ મળે છે અને ફળ ખૂબ જલ્દી મળે છે, કારણ કે તમે આ ઉપાય ખૂબ જ મોટા અને વિશેષ દિવસે કરી રહ્યા છો, જેમાં સૂર્યગ્રહણનો શુભ યોગ પણ છે। તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ, પરંતુ તે પહેલા તમારે એ જાણવું જરૂરી છે કે આ ઉપાય ક્યારે કરવો, કોને કરવો અને કેવી રીતે કરવો। તો ચાલો અમે આગળ વિડીયોમાં તમને એક એક કરીને સમજાવીએ, પરંતુ તે પહેલા જો તમે આપણી ચેનલ ગુજરાતી ટેલ્સ પર નવા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડીયોને લાઇક કરીને કોમેન્ટ બોક્સમાં શ્રી શિવાય નમસ્તુભ્યમ, ઓમ નમઃ શિવાય જરૂર ટાઈપ કરી દો। તો મિત્રો,
આ એક ચપટી કાળા તલનો ઉપાય આપણે આ પિતૃપક્ષના રવિવારે સર્વ પિતૃ અમાસના દિવસે કેવી રીતે કરવો, કોને કરવો, ક્યારે કરવો અને ક્યાં કરવો, આ બધા સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે. અને જે આ વિડીયો જોશે તેણે આ એક ચપટી કાળા તલનો ઉપાય અવશ્ય કરવો જોઈએ, કારણ કે આ દિવસે કાળા તલનું પણ ખૂબ મોટું અને વિશેષ મહત્વ છે. અને જ્યારે વાત એક ચપટી કાળા તલના ઉપાયની આવે તો તે સોના પર સુહાગા જેવું બની જાય છે. અને આ પિતૃપક્ષના મહિનાની સર્વ પિતૃ અમાસનો ખૂબ જ મોટો ઉપાય બની જાય છે, ખાસ કરીને સૂર્યગ્રહણના યોગને કારણે. હવે મિત્રો, આ એક ચપટી કાળા તલનો ઉપાય આખરે કોને કરવો, સૌથી પહેલા આ વાત જાણી લઈએ. તો જુઓ, ઘરની જે વડીલ માતાઓ કે બહેનો હોય છે તેમાંથી કોઈ એક વડીલ માતા કે બહેન આ ઉપાય કરી શકે છે. અને મિત્રો, જો તમે ઈચ્છો તો તમારા ઘરના બધા સભ્યોને પણ આ ઉપાય કરાવી શકો છો. જો કોઈ વ્યક્તિની પોતાની કોઈ મનોકામના હોય, પોતાનું કોઈ દુઃખ કે સમસ્યા હોય જે તે પોતાના માટે જ કરવા માંગતો હોય તો તે પોતે પણ આ ઉપાય કરી શકે છે. બાકી જો ઘરમાં કોઈ એવું છે જે પોતાના આખા ઘર પરિવારની સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માંગે છે તો તે પણ કરી શકે છે, તેમાં કોઈ સમસ્યા નથી. એટલે કે આ ઉપાય દરેક સભ્ય કરી શકે છે. અને આખા ઘર પરિવાર માટે ઘરની વડીલ માતાઓ કે બહેનોમાંથી કોઈ એક માતા કે બહેન પણ કરી શકે છે. જો ઘરમાં માતાઓ કે બહેનો હાજર ન હોય કે તેઓ આ ઉપાય ન કરી શકતા હોય તો ઘરનો કોઈ વડીલ સભ્ય પણ આ એક ચપટી કાળા તલનો ઉપાય કરી શકે છે. ભલે તે પુરુષ હોય, તેમાં કોઈ સમસ્યા નથી. તે પછી મિત્રો, જે આગળનો પ્રશ્ન આવે છે તે એ છે કે આ ઉપાય ક્યારે કરવો, સવારે કરવો કે સાંજે કરવો. તો જુઓ, આ ઉપાય તમે સવારે પણ કરી શકો છો અને સાંજે પણ કરી શકો છો, પરંતુ આજે સૂર્યગ્રહણ હોવાથી તમારે સૂર્યગ્રહણનો સમય ટાળવો જોઈએ. સૂર્યગ્રહણનો સમય સવારે 6 થી 8 વાગીને 30 મિનિટ સુધી હોઈ શકે છે. તેથી આ સમય દરમિયાન ઉપાય ન કરવો. હવે જો તમે પૂછો કે સૌથી શ્રેષ્ઠ સમય કયો હશે આ એક ચપટી કાળા તલના ઉપાય માટે, તો અમે તમને કહીશું કે સવારે સૂર્યગ્રહણ પૂર્ણ થયા પછી, એટલે કે 9 થી 11 વાગ્યાની વચ્ચે કરવું વધુ સારું રહેશે. બાકી સાંજે 6 થી 8 વાગ્યાની વચ્ચે પણ કરી શકો છો, તેમાં કોઈ સમસ્યા નથી. હવે મિત્રો, જે આગળની સૌથી મોટી અને મહત્વની વાત આવે છે તે એ છે કે જો સવારે ઉપાય કરીએ તો કયા સમયે કરવો અને સાંજે કરીએ તો કયા સમયે કરવો. તો જુઓ, સવારે સૂર્યગ્રહણ પૂર્ણ થયા પછી, એટલે કે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી ઉપાય કરવાનો પ્રયત્ન કરો. બાકી જો કોઈ કારણસર થોડું મોડું થઈ જાય, 12 વાગ્યા સુધી પણ ઉપાય કરી લો, પરંતુ 12 વાગ્યાથી વધુ મોડું ન થાય, આ વાતનું ધ્યાન રાખવું. તે પછી મિત્રો, જો સાંજે કરવાની વાત કરીએ તો સાંજે 6 થી 8 વાગ્યાની વચ્ચેનો સમય યોગ્ય છે. આ ઉપાય તમે 7 કે 8 વાગ્યાની વચ્ચે પણ કરી શકો છો. એટલે સાંજે 6 થી રાતના 8 વાગ્યાની વચ્ચે તમે કોઈ પણ સમયે આ ઉપાય કરી શકો છો, તેમાં કોઈ સમસ્યા નથી. પરંતુ આ પિતૃપક્ષ મહિનાના રવિવારે સર્વ પિતૃ અમાસના દિવસે સૂર્યગ્રહણના શુભ યોગમાં કોશિશ કરવી કે સમયની અંદર જ ઉપાય કરી લો. જો કોઈ કારણસર ન કરી શકો તો થોડું મોડું થઈ જાય તો પણ કરી શકો છો, તમને ઉપાયનું ફળ જરૂર મળશે. તો જુઓ, વર્ષમાં જેટલી અમાસ આવે છે તેમાં આ સર્વ પિતૃ અમાસ ખૂબ જ મહત્વની છે, કારણ કે આ દિવસે તમે શ્રી હરિ વિષ્ણુ સાથે સંબંધિત કોઈ ઉપાય કરો છો તો તમે તમારા પિતૃઓને સીધા પ્રસન્ન કરી લો છો. અને આજે અમે જે ઉપાય તમને વિડીયોમાં જણાવવાના છીએ તે કરવાથી શ્રી હરિ વિષ્ણુની કૃપા પણ મળશે, માં લક્ષ્મીનો આશીર્વાદ પણ મળશે અને તમારા પિતૃઓનો આશીર્વાદ પણ તમને મળશે. હવે જુઓ, જે વ્યક્તિને આ ત્રણેયનો આશીર્વાદ મળી જાય
તેની પાસે ક્યારેય કોઈ વસ્તુની કમી રહેતી નથી. ધનની કમી હોય, ઘરમાં પૈસાને લઈને પરેશાની હોય, દેવું માથે ચઢેલું હોય, તમારા જીવનમાં જે પણ દુઃખ હોય, એવું સમજી લો કે ટૂંક સમયમાં તમારા કષ્ટ દૂર થઈ જશે. જો તમે આ ઉપાય કરી લો તો ઘણા વર્ષો પછી આવો શુભ યોગ બન્યો હે. આવી સર્વ પિતૃ અમાસે સૂર્યગ્રહણના યોગમાં આ ઉપાય કરશો તો ખૂબ જલ્દી તમે તમારા જીવનમાં ચમત્કાર જોશો, એવું પરિણામ જોશો, એવો સમય જોશો જેના પર તમને જાતે પણ વિશ્વાસ નહીં થાય. તમે બધા જાણો છો કે જે વ્યક્તિને શ્રી હરિ વિષ્ણુની કૃપા મળી જાય તેની પાસે ક્યારે પૈસા કે ધનની કમી રહેતી નથી. કારણ કે કોને કેટલું ધન આપવું તે શ્રી હરિ વિષ્ણુ જ નક્કી કરે હે. ધનની દેવીમાં લક્ષ્મી આપે હે, પરંતુ કેટલું આપવું તે શ્રી હરિ વિષ્ણુના હાથમાં જ હે. મિત્રો, ચાલો વાત કરીએ પહેલા ઉપાયની. જુઓ, રવિવારના દિવસે સર્વ પિતૃ અમાસનું મહત્વ ખૂબ ઉત્તમ હે. રવિવારનો દિવસ તમે બધા જાણો છો સૂર્યદેવનો છે, અને આ દિવસે સૂર્યગ્રહણનો યોગ પણ હે, જે આ દિવસને વધુ શક્તિશાળી બનાવે હે. અને જે કાળા તલ હે તે આપણા પિતૃઓને ખૂબ પ્રિય હે, સર્વપ્રિય હે, અને કાળા તલ શ્રી હરિ વિષ્ણુ સાથે સંબંધિત હે. બીજી વાત, જ્યારે તમે પિતૃ પક્ષમાં કાળા તલનો ઉપાય કરો, ભલે સર્વ પિતૃ અમાસે કરો કે અન્ય દિવસે કરો, તમને જીવનમાં ફાયદો જ ફાયદો મળે હે. જે તમને જીવનમાં જોઈએ હે તે તમને મળી જાય હે. જ્યારે તમે કાળા તલનો કોઈ ઉપાય આજે સર્વ પિતૃ અમાસે કરી લો, અને જે પિતૃ પક્ષની સર્વ પિતૃ અમાસ હોય, જેને આપણે મહાલયા અમાસ પણ કહીએ છીએ, તેમાં આ ઉપાય સોના પર સુહાગા જેવો બની જાય હે, ખાસ કરીને સૂર્યગ્રહણના યોગને કારણે. હવે તમારે શું કરવું? તમારે એક ચપટી કાળા તલ લેવા, ગાયનું કાચું દૂધ લેવું. દૂધ બિલકુલ કાચું જ લેવું, તેને ઉકાળવું નથી, ગરમ નથી કરવું. ગાયનું કાચું દૂધ લઈને તેમાં થોડી મિશ્રી કે ખાંડ નાખવી, એક ચપટી કાળા તલ નાખવા, અને આ ગાયનું કાચું દૂધ તમારે પીપળાના મૂળમાં ચઢાવવું. સર્વ પિતૃ અમાસના દિવસે સવારે 9 થી 11 વાગ્યાની વચ્ચે આ ઉપાય કરવો. જ્યારે તમે આ જળ ચઢાવશો ત્યારે એક તલના તેલનો દીવો ત્યાં જગાવવો. તમારા પિતૃઓનું ધ્યાન કરવું, તેમની પાસે ક્ષમા માગવી. જુઓ, ભલે તમારા ઘરમાં પિતૃ દોષ હોય, પિતૃઓ નારાજ હોય, ઘરમાં સંતાનને લઈને કષ્ટ હોય, દુઃખ હોય, કે પૈસાને લઈને કષ્ટ હોય, દેવાને લઈને દુઃખ હોય, કે ઘરમાં કોઈ એવી વ્યક્તિ હોય જે દેવું લેતી હોય, કે તમારું પોતાનું ઘર ન હોય, જીવનમાં ઘણી બધી સમસ્યાઓ હોય, તો તમારું જે પણ દુઃખ હોય, તમે પીપળાના ઝાડ પર આ કાચું દૂધ અર્પણ કરતી વખતે તમારા દુઃખો અને કષ્ટો કહી દેવા, શ્રી હરિ વિષ્ણુનું ધ્યાન કરી લેવું. પછી તમારા પિતૃઓનું ધ્યાન કરી લેવું, તેમની પાસે ક્ષમા યાચના કરી લેવી, અને આ દીવો જગાવવો અને કાચું દૂધ અર્પણ કરી દેવું. એવું સમજી લો કે આવનારી પેઢીઓ પણ ક્યારે દુઃખ નહીં જુએ, કારણ કે પીપળાના ઝાડમાં ખાસ કરીને પિતૃઓનો વાસ માનવામાં આવે હે. ત્રિદેવનો વાસ પણ પીપળાના ઝાડમાં જ હોય હે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો વાસ પીપળામાં હોય હે. માં લક્ષ્મીનો વાસ હોય હે. તો સમજી લો કે પીપળાનું ઝાડ તમારા ભાગ્યને ચમકાવવા આવ્યું હે, તમારી સૂઈ ગયેલી કિસ્મતને જગાડવા આવ્યું હે. તો આ ઉપાય કરો અને ચમત્કાર જાતે જોઈ લો. આ ઉપાય ખૂબ જ ઉત્તમ હે. જે વ્યક્તિ આ ઉપાય કરી લેશે તે પોતાના ભાગ્યને ચમકાવી લેશે, પોતાનો ઉદ્ધાર કરી લેશે. તો પહેલા ઉપાયની વાત કરી, હવે બીજા ઉપાયની વાત કરીએ. જુઓ, બીજો ઉપાય ખાસ કરીને પિતૃઓ માટે હે. આજે સર્વ પિતૃ અમાસના દિવસે આ ઉપાય અવશ્ય કરો. તો હવે જે બીજો ઉપાય તમને જણાવવાના છીએ તે કરવાથી પિતૃઓ એટલા પ્રસન્ન થઈ જશે કે તેઓ ક્યારેય તમારાથી નારાજ નહીં રહે, અને તેમની કૃપા તમારા પર હંમેશા રહેશે. જુઓ, જેને પિતૃઓનો આશીર્વાદ મળે હે
તેના જીવનમાં ક્યારેય દુઃખ આવતું નથી, ક્યારેય પૈસાની કમી આવતી નથી, ધનની કમી આવતી નથી, સુખ સમૃદ્ધિ તેના ઘરમાં હંમેશા વધે છે. જે લોકો પોતાના પિતૃઓનો આશીર્વાદ મેળવે છે. હવે આશીર્વાદ કેવી રીતે મેળવવો? પિતૃપક્ષમાં તમારે તમારા ઘરમાં દક્ષિણ દિશામાં તમારા પિતૃઓ માટે જેટલા પણ તમારા પિતૃઓ છે, જેમના વિશે તમને ખબર છે કે તેમનું નામ શું હતું, મૃત્યુનો સમય શું હતો, કે જેમનું નામ વગેરે તમને ખબર નથી, બધાનું ધ્યાન કરીને તમારે તમારા પિતૃઓ માટે દક્ષિણ દિશામાં દીવો જગાવવો. દીવાની લોય દક્ષિણ દિશા તરફ જ રાખવી અને તમારા પિતૃઓ પાસે ક્ષમા યાચના કરવી. એક દીવો જ્યાં પીવાનું પાણી રાખો છો ત્યાં જગાવી દો. બસ આ ઉપાય પિતૃપક્ષમાં ખાસ કરીને સર્વ પિતૃ અમાસના દિવસે કરતા રહેશો તો પિતૃઓ ક્યારેય નારાજ નહીં રહે અને આશીર્વાદ આપતા રહેશે. તમને તેમની કૃપા વરસતી રહેશે અને જ્યાં પિતૃઓની કૃપા વરસે છે ત્યાં ક્યારેય સંકટ કે દુઃખ આવતું નથી. તમારા ઘરના સંકટોને પિતૃઓ જાતે દૂર કરી દે છે. તો ચાલો હવે ત્રીજા ઉપાયની વાત કરીએ. જુઓ, તમે એમ પણ સમજી શકો છો કે જ્યાં ગૌ માતાના ચરણ હોય, જ્યાં તે ઊભી હોય, તે જગ્યા પવિત્ર થઈ જાય છે. તો તમે સમજી શકો છો કે જો તમારા ભાગ્યમાં દુઃખ કે કષ્ટ લખેલા હોય તેને પણ તમે દૂર કરી શકો છો જો તમે આ ઉપાય સાચી શ્રદ્ધાથી કરો. હવે ઉપાય કરવા માટે તમારે 3 રોટલી ઘરેથી લેવી. આજે સર્વ પિતૃ અમાસના દિવસે આ ઉપાય કરવો ખૂબ જ સારો, ખૂબ જ ઉત્તમ અને એકદમ સરળ ઉપાય છે. 3 રોટલી તમારે ઘરેથી લેવી. લોટમાં મીઠું નાખવું નથી. જે રોટલી તમે ગાય માટે લો તેમાંથી 1 રોટલી પર ઘી લગાવવું, 1 રોટલી પર હળદર લગાવવી અને 1 રોટલી પર ગોળ રાખો. હવે 3 રોટલી એકસાથે કરી લેવી. હળદરવાળી, ઘીવાળી અને ગોળવાળી, એક ઉપર એક એમ 3 રોટલી રાખી લેવી. અને આ ઉપાય તમે સર્વ પિતૃ અમાસના દિવસે સૂર્યગ્રહણનો સમય ટાળીને સવારે 9 થી 11 કે સાંજે 6 થી 8 વાગ્યાની વચ્ચે કરી શકો છો. અને એમ પણ જે લોકો પોતાના ઘરમાં ગૌ માતા માટે પહેલી રોટલી કાઢે છે તેમના ઘરમાં ક્યારેય અન્ન કે ધનની કમી રહેતી નથી. ગૌ માતા એટલે 33 કરોડ દેવી દેવતાઓ ક્યારેય કમી નથી આવવા દેતા. તો આજે રવિવાર સર્વ પિતૃ અમાસના દિવસે આ ઉપાય અવશ્ય કરો. તો વહાલા મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરીને વધુ લોકોને શેર કરજો અને ગુજરાતી ટેલ્સ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂરથી લખી દેજો. વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમારો દિવસ શુભ રહે. નમસ્કાર. જય મહાકાલ.